સમાચાર રાજકોટથી મળી રહ્યા છે। જસદણ શહેર સહિત ગ્રામ્ય પંથકમાં વરસાદ છેલ્લા 24 કલાકમાં 6 ઇંચ જેટલો વરસાદ પડ્યો। જસદણ, આટકોટ, શિવરાજપુર અને જીવાપરમાં ધોધમાર વરસાદ। પાંચવડા, ભાડલા અને કમળાપુરના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। જસદણના આટકોટ રોડ વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે। ચિતલિયા રોડ, નવા બસ સ્ટેશન રોડ પર ઘૂંટણસમાં પાણી ભરાયા છે। બાદર નદીમાં પાણીની ભરપૂર આવક થતા વિસ્તારમાં ખેડૂતો ખુશ થયા છે। હવામાન વિભાગ દ્વારા 24 કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે આજે જસદણ શહેરમાં મોડી રાતથી જ વરસાદ છે તે ધોધમાર વરસ્યો છે। આપ જોઈ શકો છો કે જસદણના ચિતલિયા કુવા રોડ, નવા બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારોની અંદર પાણી ભરાવાનું શરૂ થઈ ગયું છે। ત્યારે આ વરસાદના કારણે અનેક વાહન ચાલકો તેમજ રાહદારીઓ છે તેને ચાલવાનું મુશ્કેલી બન્યું છે। આપ જોઈ શકો છો કે જ્યાં ચિતલિયા કુવા રોડ છે ત્યાં પાણી ભરાવાનું શરૂ થઈ ગયું છે। હાલની તકે આલમસાગર ડેમની પણ નવા નીરની આવક થઈ છે, ત્યારે કર્ણુકી ડેમની અંદર પણ પાણીની આવક છે તે શરૂ થઈ છે। હાલની આપણે વાત કરીએ તો ચિતલિયા કુવા રોડ ઉપર છે પાણી ભરાય છે, ત્યારે આપણે સ્થાનિક છે તે લોકો સાથે વાત કરીશું। આપ શું કહેશો? આજે સારામાં સારો વરસાદ છે, ખેતી લાયક વરસાદ છે। અત્યારે જે આ 2 મહિના પછી જે વરસાદની આવક જે થઈ છે અત્યારે એમાં ખેડૂતોના મનમાં જે ખુશીનો માહોલ છે એટલે એક સારી વાત કહેવાય આપણા માટે। અને ટૂંકમાં જેમ આપણી નર્મદા નદી છે એ ગુજરાતની જીવાદોરી કહેવાય, તો આપણી ભાદર નદી આપણા જસદણની જીવાદોરી કહેવાય। અને હજી સારો વરસાદ આવો મેઘરાજાની મહેરબાની થાય તો પબ્લિકને થોડોક આમ શાંતિનો ખુશીનો માહોલ થાય છે। મગફળી અને કપાસમાં જે અત્યાર સુધી નુકસાની હતી એ ટૂંકમાં અત્યારે ખેડૂતોને સારું ટૂંકમાં અત્યારે અનુભવ સારો કરે છે, બાબત કહેવાય। અને બિલકુલ જે પ્રકારે કહી રહ્યા છે કે છેલ્લા 25 દિવસથી રાહ જોઈ રહ્યા હતા અને ત્યારે પાકને પણ નુકસાન થવાની ભીત હતી અને હવે વરસાદ સારો થતા ખેડૂતો છે તે ખુશખુશાલ બન્યા છે। રાજેશ લિંબાસિયા, TV9, જસદણ।